આ શું ઘડીક ઠામડા પસાડે છે, ઘડીક લુગડાના ઘા કરે, આનો મગજ સટકી ગયો કે શું? હેતલ અહીં આવતો. બોલો. શું આ ઠામડા પસાડે ને લુગડા હૂતો માથે ઘા કરે? શું છે આ બધુંય? મગજ સટકી ગયો છે તો દવાખાને લઈ જાવ તને. 10 વાગ્યા. હા તો વાગ્યા દો તો. એ 10 વાગ્યા ભાન નથી પડતી વાડીએ જવાની. મારા 4 વાગ્યા ઉઠીને 5 વાગ્યા વાડીએ વયા જાય છે અને આયા 10 વાગ્યા સાઈડ જાય છે. એવું નથી, મેં રાતે પાણી વાર્યું, મારે ઉજાગરો છે બાપા. પાણી તો આખું ગામ વારે છે, તમે એક નવી ને નથી વારતા. કેવું એટલે પગ ઉપર પગ ચડાવી હોકા જેવું મોઢું કરીને બેસે. પણ મને ઘડીક વાર આરામ તો કરવા દે, પછી જાય હું વાડીએ. 10 વાગ્યા હજી આરામ કરો છો? એલા બાપા ખેતીના કામ છે, થકાઈ જાય. તમે નવી ના ખેતીના કામ કરો છો, માણા તો કોઈ કરતું જ નહીં હોય કા? આખી દુનિયાના માણા કામ કરે છે. પણ બધાય કામ કરતા હોય ને બધાય આરામય કરતા હોય, તારી કોઈને ઘરે બેઠા વાતું કરવી છે. હા વાતું કરે પણ 10 વાગ્યા તો ઉઠાડતી જ નથી. આવીને 7 વાગ્યામાં હુઈ જાવ ગરચીને. શું ગરચીને હુઈ જાય? રાતે પાણી વાર્યું હોય તો સવારે આવીને તો હું ને કે દીને રાત 24 કલાક કામ જ કરવું મારે. 5 વાગ્યા ઘરે આવો છો, 10 વાગ્યા સુધી ઢાંઢાન જેમ પૈડા રહ્યો છો. ઓ નો. વાડીએ જવાનું મગજ ફેરવો છો. એ જાવ છું બાપા, વાડીએ જાવ છું. તું હેને મને નિરાતે હેને લગભગ કોઈ દી આરામ નહીં કરવા દે. બસ બળદિયાને કોઈને ખેતીમાં કામ કર્યા રાખો. માણસો જનાવર નથી, આરામ જોઈ મારે આરામ. દોલી લીધું? તું કેમ બપોરે રાંધીને ખાઈ પીને બપોરે ફેટ 5 વાગે ઉઠેસ? તે કઈ આરામ નથી કરતી, ઢોલિયા ઉપર બધું ઘરનું કામ કરું છું. ઈ હોય કલાક એકનું કામ, આયા 24 કલાક ખેતરનું કામ કરવું પડે. ને મજૂર કામ કરે, આપણે તો વાહે હાથ રાખીને આમ ફરવું છે ખાલી. હા મજૂર કામ કરે, ભેગું કામ કરવું પડે છે. કેડે હાથ રાખીને ફરો. વાતું કરવી હે ઘરે બેઠા. મગજમારી કરે. મગજમારી માં 11 વાગ્યા જાવું છે ને રોટલાય નહીં મળે. ખોટા ઉલરો છે, વાક હોય એટલે ખોટી રાયડું. હા દે કરો ઘરમાં જાવ છું. હાલ નીકળો, હાલો. નો આરામ કરવા દે, નો જ કરવા દે. નીકળો ને નાખી છે થારી. જાવ છું હવે. હે છે કરતા કામ કરવું હાલ આવે છે. હાલીને પોઈગો ત્યાં થકાઈ ગયો અને હજી તો કે ખેતીના કામ કરો, ટાઈમે વહી જાવ તમે. મને તો બાયડી ભૂટકી છે આ. ધરાઈને ધાને નથી ખાવા દેતી, નથી આરામ કરવા દેતી. મારો બાપો ના પાડતો તો તું રેવા દે વિપલા, રેવા દે, અહીંયા હક પણ ન કર. ખાલી રૂપારું જ છે, બાકી કામમાં કાંઈ હાજુ નહીં હોય. હાથે ને એવું થયું, નો સમજો, હું નો સમજો. આવ્યું તારી માથે બધું, કર કામ ભોગાય. આનું મારે કાંઈ કરવું તો જોઈએ. આને ખેતીના કામે સડાવી તો છે જ, તો એને ખબર પડશે કેટલી વીએ હો થાય. કાંઈક તો નાટક કરવા જોઈશે, નકર તો અમારો જીવ લઈ લે કામ કરાવી. મને મારતા ને મને નો મારતા. રેવા દો. હું વાડીએ વહી જાય. હવે 7 વાગ્યા વાડીએ વહી જાઉં, બસ 10 વાગે નો જાઉં. વહેલો ઉઠીને 7 વાગે વહી જાઉં બાપા. મને મારતા ને રેવા દો. મારતા ને લે આને હું અડકવાયેલો હોય છે. દેકારો ને બાપા મારી કરે છે, હજી 2 રોટલા ખાઈને હુતા છે. શું થયું હોય છે? મને મારતા ને. હું વયો જાય કામે વયો જાય. હું છે ગામ આખું ગાંડું કર્યું રાયડું નાખીને. એમ નહીં, હમણાં કાંઈક ભૂતળા જેવું આવ્યું હતું. મને એમ કહેતું હતું કે ઘરની જમીન છે અને તું ટાઈમે કામે વયો જા. 7 વાગે ઉઠીને જો 10 વાગે ઉઠીને જાસ ને તું, મને સારું નથી લાગતું. અને ખેતીના કામમાં કાંઈ ઘટવું ન જોઈએ. આવી મને ધમકી મારીને કાંઈક ભૂતળા જેવું હતું. એટલે કહેતી હોય વેલા ગુડાઈને વયા જતા હોય તો વાડીએ મોડું ઉઠવું છે. આવ્યું ને ભૂતળું? હા ભૂતળું આવ્યું. હવે આમ જો, હું હવે હે ને 7 વાગ્યા વહેલો ઉઠીને વયો જઈશ કામે. ઓલું ભૂતળું મને એમ કહેતું હતું કે હે ને તું 7 વાગ્યા વહેલો વહી જાય ને તારો જીવ લઈ લઈશ. હાચન ભૂતળું આવ્યું તને? ભૂતળું હતું આમ જો રૂસડા વાળું. એ એવું કાઈ ના હોય, હાવ ખોટું બોલો હો. ના ખોટું કાઈ નહીં, સાચું જ હતું. મને કે ખેતીનું કામ કરવા જ મનજે, નકર તારો જીવ લઈ લઈશ. હવે તો મારો જીવ નથી દેવો બાપા, મને જીવ બહુ વાલો છે. હું હે ને અત્યારે જ વાડીએ વહી જાઉં. હારું ભૂતળું આવી નહીં તમને કહી તો ગયું ને, ઈ બાને તમે વેલા ઉઠીને જાહોત ખરા ને વાડીએ. 7 વાગ્યા નહીં, હવે તો મારે અત્યારે હું જ નથી. હું અત્યારે વાડીએ જાઉં છું કામ કરવા. જાઓ હાલો, ઈ બાને કામ તો કરશો બાપા.
જીવ લઈ લે તું મને તો આમ નજરે બસ હાલો જાઓ હમું દેખાય છે હાસન હે હા આપણે વાડીએ વહી જવું ના 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 જાઓ મારા બેટું હાચન ભૂતડું આવ્યું હોય છે ખેતીના કામ કરી કરીને આનો મગજ છટકી ગયો કે હું કે હાચાના ભૂતડું આવ્યું હોય છે દેખાણું હોય છે કે કામ કરજે ને વેલો 7 વાગે વયો જાજે હારું ઈ બાને ભૂતડું તો દેખાણું ને આવ્યું ખરા કઈ તો ગયું કે 7 વાગે વાડી ભેગો થાય છે ઈ બાને કામ તો કરશે મારે વેલા ઉઠાડવા નહીં હે હે કોણ છે ત્યાં ખરાબ બપોરનું મને ઓળખે પહેલી વાર જોયા હે પેલી ફેરે જોયા કોણ છો તમે વિપ્લો કોણ થાય તારો વિપ્લોદ માર ઘરવાળો થાય તો હું એનો દાદો છું દાદા છો દાદો છું હું અહીંયા પ્રગટ થયો છું દાદા છો તમે હા તો તમારે લાઈસ કાઢવી પડે લાઈસ કાઢો બોલો દાદા હું કામ છે કામની ક્યાં દીકરી થાસ મારો છોકરો ખેતીમાં કામ કરે અને તું અહીંયા સાની મૂળની ટાઢા સાયા પડી છે તારે ખેતીનું કામ કરવાનું છે કે તારો જીવ લઈ લઉં ના ના જીવ નો લેતા હજી માર ઘણું જીવું છે જીવવું હોય ને તારે હા તો વાડી ભેગી થઈ જાય મારો છોકરો કામ કરે ને એના ભેગા ભેગી કામ કરાવજે અને 7 વાગ્યા મહિના ભેગી ઉઠીને વહી જાજે નકર હું તારો જીવ લઈ લઈશ એ ના દાદા ના જીવ નો લેતા એ પગે લાગુ તમને હા જાઓ સુખી રહ્યો ના ના હું અત્યારે જ જાઉં છું હા હાલા તરત ભાગ હે ભાગું જો હા ભાગ અત્યારે જ ભાગ નકર તારો જીવ લઈ લઈશું ના દાદા ના ના માફ કરો માફ મારો છોકરો કામ કરે ને તોરે અહીં આરામ કરવાનો ના ના હું આરામ નહીં કામ કરીને થાકી ગઈ હતી ને દાદા એટલે હું ઘડી ખુઈ ગઈ હતી 2 ઘડી ના એ ખેતીના કામ કરવાના આવે શું કરવાનું ખેતીના કામ કરવાનું હા ખેતીના કામ રોજ મારો છોકરો જાય ને એટલે ભેગું 7 વાગ્યામાં વહી જવાનું હો રોમા નકર જીવ લઈ લઈશ જીવ વાલો હે વાલો હે ને તો ભાગો હાલો વાડીએ ભાગો હાલો હાલો ચંપલ પહેરી લો દાદો શું દાદો હા હા હું આટલી બધી ભીણે પડી તો હળી આવી મને હે ને હા તમારા ઉપર દયા આવી મારા ઉપર દયા આવી મેં કીધું હવારમાં વેયા જાય છે હા 7 વાગ્યામાં કામ કરવા હા વાડીનો હા મને દયા આવી મેં કીધું હાલો હું હારવાર કામ કરાવું તો જલ્દી વાડીના કામ પતે એવું છે એમ હાલો તમે એકલા કામ કરો ને હું ઘરે આરામ કરું એના કરતા આપણે બે એટલે હંપીને કામ કરીને તો જલ્દી પતી જાય કામ હા એ સાચી વાત આ કોઈ દી નહીં વાડીએ તું આવતી નથી ને આજ મને કઈ ખબર નથી પડતી કે તું આજ હમે આલીને એમ કહેશ કે હાલો હું ખેતીના કામ કરાવું એ કામ કર તારે ખેતીના કામ નથી કરવા તું ઘરે જા એ ના 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 મન ખેતીનું કામ કરવા દે અરે નથી આ તડકો કેવો તું કારી પડી જાય ભલે પડી જાવ આ તો મન કરવા દો હાથ જોડું મારી માર ખેતીનું કામ કરું ખેતીનું કામ કરવું કામ કરું એમ હા આ તો કાંઈ વાંધો નહીં હાલો તો આપણે ઓલો કપા ચોપવાનો છે ને એટલે મંડી ચોપવા આ કપા ચોપવાનો છે આમ ચોપડવાનો ચોપડવાનો નહીં ચોપવાનો છે હા મન તું ઘરે જા ઘરે જા ના ના હાલો ના ના તાર ખેતીનું કામ નથી ઘરે હાલો જા હાલો હા હે હા ના હાલો કેમ કરવું છે મને કે? શીખડાવજો હા હું શીખી એવું? જઈશ હા હાલ માં ભેગી હા. હું હે ને હા રોજ સવારમાં વહેલી ઉઠી જઈશ હા. રાંધી લઈશ અને પછી આપણે 2 માણસ હે ને વાડીએ વહી આવશું હો ના ના તારે કાંઈ એવી જરૂર નથી આ તો વાડીના કામમાં હું એકલોય પોગી વરીશ ના ના હું રોજ વી આવીશ તમારે હારે. હું ઘરે નહીં રહું ઘરે હવે મને નથી ગમતું એવું તમે છે? એકલા અહીંયા તડકાના કામ કરો ને આ બધું એટલે હુંય કરાવીશ સારું વાર બહુ તને દયા આવી હો તઈ બહુ દયા હા. આવી કેમ? પહેલાથી આવી રીતે કામ કરવા માંડી હોત તો હે હા પણ હવે મારી આંખું ઉઘડી ગઈ ઉઘડી ગઈ ને તારી આખું આખું ઉઘડી. સારું હાલો મંડો કપા ચોપવા હો કેમ આમ કરવાનું હા આ હાડી કાચ ભાંગી જઈશ મારાથી અહીંયા ચોપતી જાને તું હું તમને શું કહું બોલ ને આ મકાન આપણે આ બદલાવી નાખી તો કા કેમ આ મકાનમાં મને હે ને જરાક આમ ગમતું નથી 5 વર્ષથી આપણે રહીએ ને હવે તને ગમતું નથી એવું નથી હઠેઠ આપણે ગામના સેવાડે વાડી રહી હા ત્યાં રાખો ને અને ત્યાંથી હાલીને આવું ને હાલીને જાવું એના કરતા આપણે ઈ બાજુ મળું રહ્યું વાડીવાળું મકાન ત્યાં રહેવા વયા જાય તો એટલે ટૂંકમાં આપણે વાડીએ રહેવા વયા જાય એમ ને હા. અહીંયા નથી રહેવું નથી રહેવું નથી રહેવું ને? કાંઈ વાંધો ને હાલો બપોર પછી લબાસો ઉપાડીને અને વાડી ભેગા બસ
હા વાંધો નહીં. હાલ હા લે કેમ ઊભી રહી ગઈ? પેલા અંદર જોયા કારું મીંદડું નથી ને પછી જ હું અંદર આવીશ મને બીક લાગે છે. કારું મીંદડું હા એને તું બીસ ગીવ હું કાળા મીંદડાથી. જોયા ઊભી રહે. હા અહીંયા કાંઈ મીંદડું નથી ક્યાંય. નથી નથી મીંદડું. હા છે નથી. ના નથી. હા લે હા શું કહો ને. હા સાચું કહું છું. હાલ અને તું રાંધવાનું કર પછી બપોર પછી લબાચો ભરીને આપણે વાડી ભેગા થઈ જાય. હાલો રાંધી તો નાખ્યું હે હા તો ખાલી ખાવાનું જ છે. હા ખાઈ લઈને પછી લબાચો મઢી ભરવા. હાલો હા જલ્દી હાલો. હાલ હાસ ભગવાન આ મકાનમાંથી છૂટી આપણે વાડીએ રહેવું પણ આ મકાનમાં નથી રહેવું નકર દાદો હેખે જીવા નહીં દે. હાલો ઘાએ ઘા ઠેલા બેલા પેક કરીને આપણે તો નીકળી જાય. આને પછી બંધ કરીશ પેલા આના લુગડા ગુડી દઉં ફરી પ્લાન પ્લાન. એ માં આ તો દાદાનું મોઢું અહીંયા ક્યાંથી? આ દાદાનું નથી મોઢું. આ ઓલા છોકરા રમે ઈ છે. ઠેક હવે સમજાણું. આ દાદાનો દીકરો હતો. હવે તમે જોઈ લ્યો. હવે આ દાદી આવશે જોવો તમે. કોણ? ગગા હા ઉઠ ઊભા થા. કોણ છો તમે? ગગા તો બીમાં હું તાર દાદી છું. મારા દાદી છો તમે? હા તે અત્યારે શું લેવા આવ્યા દાદી? મન તારી ઉપાધિ બહુ થાતી હતી. ગગા તું વાડીનું કામ કેટલું બધું કરે છે. મને દયા આવી જ મારે ન્યાનો રહેવાનું ઉપર. ભગવાનને કીધું કે મારા ગગા આગળ મને મોકલો મળવા જાવું છે. અરે બા અત્યારે તમારે ક્યાં મળવા આવવાની જરૂરી? મરી ગયા પછી હમણાં મારું હૃદય બેહી જાત. ના 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 તારી રક્ષા કરવા આવી છે. કેવું તું કામ કરે વાડીનું. અરે હું બહુ કામ કરું છું. એટલે તને એટલી ખબર ન પડે કા કે આપણી બાયુ ઘરની વાડીનો શેઠોય નથી જોયો ને તું વહુને કામ કરાવેસ? પણ વહુને કામ તો કરવું પડે ને. મારે ધક્કો ખાવા પડ્યો ન્યાથી અહીંયા. મેં તારા દાદાએ કોઈ દી હેને મને કામ નથી કરાયું વાડીનું. તારી માએ વાડીનું કામ નથી કર્યું અને તું વહુ આગળ કામ કરાવેસ? દાદી મારી ભૂલ થઈ ગઈ. બસ આજ પછી હું એને કોઈ દી કામ કરવા નહીં લઈ જાઉં વાડીએ. બસ મારી ભૂલ થઈ ગઈ દાદી. બાકી તમને જોઈને મને બીક લાગે છે. બીક લાગે છે? હા તો પેલા સમજાય ને. હવે ન લઈ જાઉં એને કામે. બસ તારે જ કામ કરવાનું છે. જો ભાઈ વહુને કામ કરાવ્યું છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. તારા દાદાને ખબર છે. હા એ તો મારા દાદાને ખબર છે પણ મારી ભૂલ થઈ ગઈ દાદી. આજ પછી હું કોઈ દી હેતલને કામે નહીં લઈ જાઉં. વાડીનો શેઢોય ન ચડાવું પછી. નહીં ચડાવવાનો. હા વાંધો નહીં. જો વહુને કામ કરાવ્યું ને મને ખબર પડી તો હે ને તારો જીવ લઈ લે. હું તને મારી હારે લઈ જઈશ. ના દાદી મારે તમારી હારે નથી રહેવું. મારે હજી જીવવું છે ઘણું બધું. આમ જો હું વાડીએ જાઉં છું બરોબર. અત્યારે જ વયો જાઉં છું. અને આજ પછી હું હેતલને કોઈ દી વાડીએ ન લઈ જાઉં એટલે ન જ લઈ જાઉં. નીકળ હટ નીકળ નીકળ. હું ભારું એમ જોયું મિત્ર. હેતલ દેસાણી છેતરવા નીકળ્યા તો હું કોણ? હેતલ દેસાણી. ઈ શેર ને તો હું હવા શેર. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. જય માતાજી. જય માતાજી દાદી. કઈ મજા આવી? દાદી આવી કા? કહી દો કઈ. હવે કેવું શું? મેં કહી દીધું કા? એન્ડ. મહાદેવ. જય માતાજી.